સુરતમાં ચોમાસાના પ્રારંભે રોગચાળો વકર્યો હતો। તાવ ઉલટી જેવી બીમારીથી 3 લોકોના મોત થયા છે। ડિંડોલીમાં 7 વર્ષીય બાળકનું મોત થયું છે અને મોટા વરાછામાં 4 વર્ષીય બાળકીનું મોત થયું છે। પાણીજન્ય બીમારીથી રોગચાળો વકર્યો હોવાની વાત સામે આવી છે, તો બીજી તરફ તે વિસ્તારમાં મોત થયા છે ત્યાં સુરત આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે। ડિંડોલીમાં રહેતા શ્રમજીવી પરિવારને 7 વર્ષની દીકરીનું તાવ ઉલટીની બીમારીમાં તબિયત લથડતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। આ સહિત મોટા વરાછાના શ્રમજીવી પરિવારના 4 વર્ષીય બાળક અને સરથાણાના યુવકનું પણ ઉલટી થયા બાદ મોત થયું છે। શહેરમાં પાણીજન્ય બીમારીએ માથું ઉચક્યું છે અને તાવ ઉલટીની બીમારીમાં 2 લોકોના મોત થયા છે। પહેલા બનાવમાં મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ ડિંડોલી વિસ્તારમાં આવેલ મહાવીર વિલામાં પ્રકાશ પાટીલ હીરાના કારખાનામાં નોકરી કરી પત્ની તેમજ 7 વર્ષીય પુત્રી વૈદિકાનું ભરણ પોષણ કરે છે। આ ઉપરાંત મચ્છરજન્ય બીમારી જેવી ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાથી બચવાના ઉપાયો વિશે પણ આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે। અંતર્ગત તળાવ, નદી, નાળા, હાવડા કેનાલમાં પાણી ભરાયેલ હોવાથી તેમાં ગપ્પી માટલા નાખવી, જેથી કરીને તે થકી મચ્છરોના પારાનો નાશ કરી શકાશે। અઠવાડિયામાં એકવાર ઘરની આસપાસ, ઘરની અંદર અને ધાબામાં ભરાયેલા પાણીને ખાલી કરવાનું અને ઘર વપરાશના પાણી ભરેલ પાત્રોને અઠવાડિયામાં એકવાર ખાલી કરવી, સૂકવી ફરી જવા માટે જાણ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।